જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજ તો છે ને વ્યારાબેનનો વિડીયો નથી આવ્યો, નહીંતર તો રોજ આવી જાય, કેમ કે વ્યારાબેનને વહેલા મોઢું ઉઠવામાં થતું હોય. મારા પપ્પા વાડીએ વયા ગયા હોય, ઉઠી ગઈ હોય ને હજી મારા પપ્પા ઘરે હોય તો વિડીયો બનાવી. પણ આજ તો મને એવું લાગે છે કે એ વાડીએ વયા ગયા છે ને વ્યારાબેન સુતારી આવી છે, એટલે વિડીયો નથી આવ્યો. અને તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં આજ બધું વ્યારા નથી ને, તમે તો લઈ સાફ સફાઈ કરી નાખો. જો બધું બેગ ને બધું, હજી તો આ સાઈડનો કબાટ ખોલવાનું બાકી છે. હજી તો એક આખ જો સાફ કર્યો હે પોતું મારીને સરસનું. અને અહીંયા જે આપણે રાખ્યું હોય ને કપડું ને બધું એ ધોયા છે મેં. નીચે ઓછાળને એવું પાથર્યું હતું ને એની ઉપર કપડાં મૂકી. આની ઉપર તો ડાયરેક્ટ ન મુકાય, કપડાં કંઈક તો પાથરવું પડે, એટલે વધારાના ઓછાળ ને એવું હોય તે એ પાથર્યું હતું ને અત્યારે ધોયું છે. એટલે હજી તો ભીના છે, એટલે અને અહીંયા થપ્પા કરી નાખ્યા છે. હમણાં હુકાશે ને એ એટલે ગોઠવી દઈશ બધું. કોણ મારી જેમ એવું કરે હશે? વેસ્ટમાંથી બેસ્ટ, કેમ કે જો એ આપણે ઓછાળ ને એવું બધું ગમે તે એવું નહીં, ઓછાળ કે ગમે કાપડ કે એવું બધું પડ્યું હોય આવું તે એ કબાટમાં નીચે પાથરી દેવાનું. અહીંયા ઘણા પેપર ને બેનર ને એવું રાખતા હોય, ગમે તે હાલે, આપણે તો પાથરવાનું કામ છે ને. એટલે હું તો જોઈએ ઓછાળ છે વધારાનો તો એ પાથરી દઉં છું અને એની ઉપર કપડાં પછી ગોઠવી દઈશ. અહીંયા જો શેતરંજી પાથરી છે, શેતરંજી પાથરી એની ઉપર થપ્પા કરી નાખાશે. તો ચાલો જો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અત્યારે તો વાગી ગયા છે 11:45, 10 મિનિટ વહેલી છે તો મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું, એટલે 10:30 ને 5 થઈ ગઈ છે. હજુ રસોઈની વાર છે, તમે તો લઈ થોડું ઘણું હજી આખાનું એક કરવાનું છે તો એ કરી દઉં. ડ્રેસિંગનું ખાનું એ 2 બાકી છે. વ્યારાબેન નથી, નકર વ્યારા હોય ને તો આ કાંઈ કરવાય ન દે મને, તમને ખબર જ છે બધાને. વચ્ચે વચ્ચે લોહી પીતી ભાઈ, તો મેં કીધું અમે ફ્રી હતી, હમણાં તો કાંઈ પાર્લરની સિઝન નથી, સીવવાનું છે પણ એ કંઈ ઉતાવળનું નથી, એટલે મેં કીધું લઈ પહેલાં આ બધું સાફ કરી નાખો. હાલો ખાવા મીઠ કેવી લાગે છે? મસ્ત મસ્ત. પણોઠી વાળી જવાય, જોઈ જો લે બગડે. પણોઠી વાળીને ખવાય. કોણ લે એવું છે? કોણ લે એવું? કોના હાટું? તારા હાટું. અહીં રોકાવું છે ને તો કે મમ્માને ઘેરે વયું જવું છે? મમ્મા પાસે જવું છે? હું હા શીખું. ને મારે કોણ કોણ મારે? બધી કોણ? મમ્મા નથી મારતી, કંઈક મારે કે તઈ તોફાન કરતી હતી મારે મારે મારે. તું કેની ઘેરે આવી છો? તું કોની ઘેરે આવી છો? કોની ઘેરે? મામાને ઘેરે કહેવાય. શું કહેવાય? હે કોની ઘેરે આવી? મામાની ઘેરે કે બસ એમ કરીમાં એમ બસ 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 બસ. ખાવા મીઠ જા, બે જાય ને હાલ બેઠી બેઠી ખાઈ લે. હાલ પછી સુઈ જવાનું છો ખાઈને. હવે હવે રમત કરતી નહીં, એમ રમત ન કરાય. ખાવા મળે હા ખાઈ જા. હા હાલો કાબર છે કાબર. ના ના ખાઈ લે ને, તું કાબર નથી, વ્યારું છો. શું છો તું? વ્યારું છો ને? હા વ્યારું છે મારી દીકરી. વ્યારું ક્યાંય ગઈ? હા હેલો મિત્રો, અમારા વ્યારાબેનનો છે ને બપોરનો વિડીયો આવી ગયો છે. સવારે તો નહોતો બનાવ્યો, એટલે મેં તમને આગળ એમ કીધું હતું કે નક્કી નહીં આવે કે ન આવે, પણ બપોરે વિડીયો બનાવીને મોકલો છે મારા પપ્પાએ. એના વ્યારાબેનના છે ને નખરા વધતા જાય છે, અને તમને ખબર જ છે બોલવામાં તો પાવરફુલ જ છે. અને હા જો મારે તમને કહેતા ભૂલાઈ ગયું, આગળ વિડીયોમાં શરૂઆત કરી ત્યારે જ કહેવાનું હતું કે કાલે મહાશિવરાત્રિ હતી, તો અમે આ વ્લોગ બનાવવાની શરૂઆત અમે ગયા વર્ષે મહાશિવરાત્રિથી કરી હતી. તારીખ તો હું નથી કહેતી, કેમ કે મહાશિવરાત્રિએ ચાલુ કર્યું હતું એટલે આપણને ખબર હશે, આપણે ગમે તે કામ હોય આપણે તિથિ યાદ રાખી.
કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો આપણે એની પાછળ તિથિ યાદ રાખી. તો મેં મહાશિવરાત્રિના દિવસે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું અને કાલે 1 વર્ષ પૂરું થયું અને આજથી બધાને દિવાળીથી નવું વર્ષ આવે અને અમારે આ વ્લોગ બનાવવાની શરૂઆત કરીને એનું આજથી નવું વર્ષ ચાલુ થયું છે. એટલે તમે અત્યાર સુધીમાં 1 વર્ષ અમે પૂર્ણ કર્યું, તેમાં તમે બધાએ સાથ સહકાર બહુ બધો આપ્યો છે. તેના માટે બધાનો દિલથી આભાર અને જોઈ લ્યો અમારા વ્યારાબેનનો આગળ વિડીયો. હાલો, જે અમારા વ્યારાબેન ઉઠ્યા છો, 2 વાગે સૂતી હતી અને આગળ ઉઠી છે અને સીધું પોપૈયું ચાલુ કર્યું છે. પછી શીણા ખાવાના છે ને બીજું પછી કંઈક નામ લે તો બીજું હોતે ને યાદ આવે તો ખાય. માયકું હોતી ખાય. માયકું ખાય, માયકું ખવાય. જો ઉડેડ પોપૈયું ખાઈ જા. માઇક ખાવા આવે છે. અમારે વ્યારાબેનને છે ને બધું ભાવે. ઝેર કોઈ લાવતે ભાવે, ખવાય. હુગડી છે વ્યારા કા? કોણ હુગરું છે? કોઈ નહીં. અરે વાહ, તો સારું આવડ્યું. કોઈ નહીં. હે દાદા આવી છે તેડવા 5 દી કેડે. હવે 22 તારીખે લગ્નમાં આવી છે તે જ. એને કેવું છે જવા દો ને તાર, હું મૂકી જાઉં આમ નીરે ત્યાં. અમારે કાંઈ પછી કામ નથી. 1 દી ઠેસર હાલી ગયું ઘઉંનું ને પછી ઓલ પણ શીણાનું કામ પૂરું. લહણ ઉપાડવાનું થતી તો ઉપાડે કા? વ્યારું 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 એને મામાને ઘેર આવી છે. આ ગાયમાં આવી છો. એ આ એને મામાને ઘેર આવી છો. આ મહેમાન ગતિ કરી બપોરે રસ ને પૂરી. આના હાટું તો રસ ને પૂરી કરવું પડ્યું મહેમાન હાટું. આ મહેમાન આવ્યા છે અમારે. આ મહેમાન છે. જો જાઓ મહેમાન જો. હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને રોજની જેમ હું આવી ગઈ છું રસોડામાં. તો ચાલો આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો. તો જુઓ, તેના માટે મેં કાંદા, ટમેટા અને જો કાલે મેં વિડીયોમાં કીધું હતું ને કે અમારે આવા ટમેટા પણ થાય છે. જુઓ, આ દેશી ટમેટા આપણે વેચાતા લઈને એ પ્રકારના જ આવે હે, પણ એનો સ્વાદ ને આપણા ઘરના ટમેટાનો સ્વાદ અલગ જ હોય, તમને ખબર છે. આમાં છે લસણ, આદુ અને આ અમારા ઘરની વાડીના રીંગણ. હેલો મિત્રો, જુઓ આપણે રીંગણાનો ઓળો બનીને થઈ ગયો છે રેડી. તો ચાલો બધા પહોંચી જાઓ રીંગણાનો ઓળો ખાવા.